હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 1 નવેમ્બર 2025 ને આપણે જોઈએ આ છે અહીંની દેશી લોકલ કાકડી જે 35 થી લઈ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી કાકડી અને જે ભાઈ પિયુષભાઈ સોલંકીભાઈનું નામ છે જે હોલસેલથી આ કાકડીનું વેચાણ કરે છે. આ રીંગણા શું થયું? રીંગણામાં તેજીના હિસાબે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ એરિયો રીંગણું લાંબુ છે જે ભાઈ દિગેશભાઈ જે રીંગણા વેચે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું 1 નંબર છે અને રીંગણામાં પણ સારી એવી તેજી છે. જે 80 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી 1 નંબર રીંગણું. જે વાલભાઈ ભાઈનું નામ છે જે ભાઈ શ્રીજી પેઢીમાં જે ગુલાબી રીંગણું વેચે છે. આપણે જોઈને તો Z4 પણ સારી એવી છે 1 નંબર ચોખ્ખી જે 30 રૂપિયા કિલો વેચાય છે અને આદુમાં 60-65 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ રાહુલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી જે વેચાણ કરે છે. આપણે જોઈને તો કારેલું ઘણું બધું બહારનું પાર્સલ આવેલું છે અને જે ભાવ હોલસેલ છે જે 23 રૂપિયા કિલો વેચાય છે. મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ વેચે છે. આપણે જોઈને તો આ લીલું રીંગણું છે જે તો વરસાદ પણ ચાલુ છે અને રીંગણામાં થોડીક બજાર છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધીડાથી આવે છે. સંજયભાઈ આ રીંગણાને તમે જુઓ ને તો આ બારો વરસાદ પણ એકદમ ચાલુ છે. આજે સવારના 6 વાગ્યા છે અને રાજકોટમાં વરસાદ ચાલુ છે. આપણે જોઈને તો આ એનું લોકલ કોબીજ છે અને કોબીજમાં એવરેજ બજાર છે 12 થી લઈને 13 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ કોબીજને. આપણે જોઈને તો આ અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરાહે એકદમ જે ક્વોલિટી વાળો માલ છે જેમાં 120 થી લઈને 150 રૂપિયા ઉધડું બંડલ વેચાય છે. જે ભાઈ રાહુલભાઈ ભાઈનું નામ છે જે લોધેડાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. આપણે જોઈને તો આજે દાણાવાળા ચોરામાં પણ થોડીક બજાર દેખાય છે જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા. ને જે ભાઈ પરબતભાઈ ખેડૂતનું નામ છે જે લાખા પરથી આવે છે. આપણે જોઈને તો આ 1 નંબર દૂધી છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. નબળી દૂધી 15-20 રૂપિયા કિલો પણ વેચાય છે. સારી દૂધી મોંઘી વેચાય છે. શું નામ ભાઈ? વસરામભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખાપર ગામથી આવે છે આ દૂધી લઈ. આમાં શું ભાઈ? આ એપલ ગોટી રીંગણું છે જેમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ફુલાવરનો ભાવ ફુલાવરમાં જોઈને તો 200 થી લઈને 220 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. જે ભાઈ હસરાજભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ માલિયા સળથી આવે છે આ ફુલાવર લઈ. આપણે જોઈને તો આ મોરપીંછ રીંગણો છે જેમાં 70 રૂપિયા કિલો વેચે છે. મોરપીંછ રીંગણું જે ભાઈ રાજુભાઈ વેચે છે પટેલ ટ્રેડિંગમાં 70 રૂપિયા. આપણે જોઈને તો આ કાળું લાંબુ રીંગણું છે જે 12નું પાર્સલ છે. આમાં પણ 50 થી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળા લાંબા ને જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મીડિયમ મરચું છે ડીટીઆમાં થોડી ટ્રીપ આવી ગઈ છે અને 20 રૂપિયા કિલો વેચાય છે મરચા. મીડિયમ મરચામાં મંદી છે. આપણે જોઈને તો આ સારું મરચું છે ચોખ્ખું મરચું 1 નંબર અને આપણે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. 730 પેપ્સી મરચું અને વઢવાણી મરચામાં મંદી છે જે 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે.
વઢવાણી મરચું, જે મરચું ઘણું બધું આવેલું છે. આપણે જઈએ તો આ લીલી હળદર જે 25 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. પીળી હળદર આપણે ટિંડોરા જઈને તો આ 12નું પાર્સલ છે. આમાં શું ભાવ થાય? જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ટિંડોરા 12નું પાર્સલ. પરવર જોઈને તો જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો પરવર વેચાય છે. આપણે જોઈને તો કાચા કેળા છે, જેમાં મંદીના હિસાબે 5 થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા. અને આપણે રાજકોટમાં વરસાદ પણ ચાલુ છે. બધું જે મીડિયમ છે જેનો 12 થી 15 રૂપિયા કિલો વેચાય છે. સારું ગ્રીન કદ્દુ 20 રૂપિયા સુધી પણ વેચાય છે. આપણે જોઈને તો આ હળદર 800 દરથી આવેલી છે અને 25 રૂપિયા કિલો એકાએક વરસાદના હિસાબે મંદી પડી ગઈ છે. અને વિષ્ણુ ભાઈનું નામ છે અને તે ભાઈ 800 દરથી આવે છે આ હળદર લઈ. સંજયભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે આ હળદરનું. આપણે જોઈને તો આ ગુવાર છે, જે સારો ગુવાર રહ્યો ને એ 60-70 રૂપિયા સુધી કિલો જાય છે. અને આ મીડિયમ ગુવાર છે જે 45 રૂપિયા કિલો બજાર ભાવ છે. પણ આમાં ખરેખર 80 કિલાની બોરી છે, જે 10 કિલાથી વધીને 20 કિલા સુધીની બોરી હોય તો વેચવામાં અને લેવા વાળાને અનુકૂળતા રહે છે. એટલે આ 80 કિલાની બોરી આપણે આ માર્કેટમાં હાલતી નથી, જે ખેડૂતને ધ્યાનમાં લેવું. આપણે અહીંના લોકલ ટમેટા છે, એમાં એવરેજ બજાર 20 રૂપિયા 25 રૂપિયા સુધી કિલો છે. વરસાદના હિસાબે ટમેટામાં પણ બજાર નીચી ગઈ છે. હરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચોટીલાથી આવે છે આ ટમેટા લઈ. આપણે જોઈને તો અહીંના લોકલ આપણા કાચા પોપૈયા છે અને મંદીના હિસાબે 60 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે પોપૈયામાં મંદી પડી. અને સગનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડદોઈ ગામથી આવે છે આ કાચા પોપૈયા લઈ. આ ચાઇનીઝ કાકડી શું ભાવ છે? આ ચાઇનીઝ કાકડી આમાં શું ભાવ છે પહેલા? જે 10 થી લઈને 15 રૂપિયા 20 રૂપિયા સુધી વેચાય છે. આ મીડિયમ 2 નંબર ચાઇના કાકડી છે. આપણે જોઈએ તો આ મોટા જામફળ છે, જેમાં 250 રૂપિયાની ઉધડી આ પેટી વેચાય છે. શું નામ ભાઈ? અરુણભાઈ ભાઈનું નામ છે, જે આ વેચે છે. આપણે જોઈએ તો આ દાણાવાળા વાલ છે, જે 60 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે દાણાવાળા વાલમાં. અને સંજયભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે રાઠોડ મથુભાઈ. આપણે જોઈએ તો આ લાલ મરચું છે, જેમાં એવરેજ નીચામાં 40 ની આજુબાજુ થાય છે અને ઉપર 50 રૂપિયા સુધી વેચાય છે લાલ મરચું. આપણે જોઈને તો આ હરગવો છે, જે એકદમ ગ્રીન, જે 120 રૂપિયા કિલો વેચાય છે. અને આ મીડિયમ હરગવો છે, જે 80-100 રૂપિયા કિલો વેચાય છે, જે દિનેશભાઈ જેનું વેચાણ કરે છે સરગવાનું. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે, જે ખીરા કાકડીમાં 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ખીરા કાકડી. અને ફનુભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ ખીરા કાકડી લઈ. આપણે લીલી તુવેર પણ માર્કેટમાં ધીમે ધીમે આવે છે અને બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ તમારું? જે લાલજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગામ ધાનડી થી આવે છે આ તુવેર લઈ. આપણે લીંબુમાં બજાર જોઈને તો 30 થી માંડી 40 રૂપિયા સુધી વેચાય છે અને મીડિયમ લીંબુ 20-25 ના પણ વેચાય છે. આપણે જોઈને તો આ વાલોર બે છે, એની 1 નંબર વાલોર છે અને 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. વાલોરની જે 2 કિલા વજન આવે છે
અને 80 રૂપિયાનું વેચાય છે. અમિતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગામ ભંડારીયા ગામથી આવે છે તો રાજકોટમાં વરસાદ સારો એવો પડી ગયો છે અને જો તમે આ પાણી જાય છે.